આ ઉત્તર ગુજરાતની ધરતીનો ઇતિહાસ આ સિદ્ધપુરનો રુદ્રમાં હાલે છે ને, જે દિવસે એમનું ખાદ્ય મુહૂર્ત થયું ને અને એનો જે ખીલો જમીનમાં ધરબ્યો એ શેષનાગના ફૂણની માથે ખીલો ધરબ્યો તો સાહેબ, આ એ પવિત્ર ધરતી છે. વેદ શાસ્ત્રમાં એવું કીધું છે કે પ્રયાગ હોય અરે ગંગાજી હોય ગમે ત્યાંથી, પણ આ સિદ્ધપુરની ધરતીથી સ્વર્ગનું અંતર માત્ર એક વેદ જેટલું છે. આ સિદ્ધપુર નું બિંદુ સરોવર છે ને સાહેબ, એ માત્ર બિંદુ સરોવર નથી, સિદ્ધપુર છે એ આખા જગતના સમગ્ર વિશ્વનું આધાર બિંદુ છે. જો દુનિયામાં ક્યાંય દુનિયાનું સર્જન થયું છે ને, સર્જન એનું આધાર કેન્દ્ર હોય ને તો બાપુ સિદ્ધપુર છે. બ્રહ્માના માનસ પુત્ર કદર્પ ઋષિથી માંડી અને એમના પુત્રીઓથી માંડી એ સાતે સાત પુત્રીઓનું જયારે વિવાહ થાય ને, લગ્ન, એમાંથી આખી દુનિયાની ઉત્પત્તિ થઈ, એમાં 7 ખંડની રચના થઈ. વસુધૈવ કુટુંબ